પણ ચિંતાનો વિષય એ પણ છે કે મારા કુટુંબના કેટલાય લોકોએ પોતાની કુળદેવી છોડી દીધી છે. જય માતાજી. ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે અને હવે બાળકોને વેકેશન પણ છે. તો તમારું હવે કર્તવ્ય છે કે તમારા બાળકોને તમારા દેશમાં, તમારા ગામડે અથવા તમારું મૂળ ઘર છે, ગામ છે અથવા તમે જ્યાં રહો છો ત્યાં તમારા બાળકો સાથે, પરિવાર સાથે તમારા કુળદેવીનો યજ્ઞ કરાવો, દેવી યજ્ઞ કરાવો. કારણ કે આ બાળકોને જો તમે તમારા કુટુંબના, તમારા કુળદેવીના, તમારા ઈષ્ટ દેવતાના અને પિતૃઓના સંસ્કાર નહીં આપો, તે કોઈ અન્ય ધર્મના શરણમાં જતો રહેશે, અન્ય સંપ્રદાયની આશ્રયમાં જતો રહેશે. આને ધર્મ પરિવર્તન કહેવાય. માત્ર હિન્દુઓમાંથી અન્ય ધર્મો પરિવર્તન કરવું એ ચિંતાનો વિષય નથી, પણ ચિંતાનો વિષય એ પણ છે કે મારા કુટુંબના કેટલાય લોકોએ પોતાની કુળદેવી છોડી દીધી છે. તો એ ન છૂટે એના માટે આ ચૈત્રી નવરાત્રિમાં તમારા ઘરે એક યજ્ઞ કરાવજો. આચાર્ય દ્વારા, ગાયના છાણા દ્વારા, ગાયના ઘી દ્વારા એક સરસ યજ્ઞ થશે તો ઉર્જા સંચિત થશે અને તમારું કુટુંબ ભેગું થશે અને તમારા કુળદેવીની સ્થાપના તમારા ઘરમાં જ રહેશે. એટલે મારું તો નમ્ર નિવેદન છે કે કેટલાય લોકોને પોતાના નિવેદ છોડી દીધા છે, પોતાના રીત રિવાજ છોડી દીધા છે અને અન્ય સંપ્રદાય કે ધર્મની વાતોમાં આવીને મૂળભૂત ધર્મનો ત્યાગ કર્યો છે. આ જ સૌથી મોટી ચિંતાનો વિષય છે. અસ્તુ. વંદે ગૌ માતરમ. વિરલ બાપુ. મોજ.